સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો બનાસકાંઠામાં પ્રચાર। આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થાય પૂર્વે પ્રિયંકાની ગુજરાતમાં છેલ્લી સભા। લાખણીમાં બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગિરીબેન ઠાકોરની આ સભા છે। ઉત્તર ગુજરાતની તમામ બેઠકના કોંગ્રેસ ઉમેદવારો હાજર રહેશે। તો ઉત્તર ગુજરાતની તમામ બેઠકોના કોંગ્રેસ ઉમેદવારો હાજર રહેવાના છે। ત્યારે સમગ્ર ગતિવિધિ કાર્યક્રમ કેવો રહેશે, અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગત આપી રહ્યા છે। નરેન્દ્ર, તમારી પાસેથી જાણવા માંગીશું, ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચંડ પ્રચાર પ્રિયંકા ગાંધી કરવાના છે, સમગ્ર કાર્યક્રમ કેવું રહેશે? લગભગ 12 કલાક બાદ અહીંયા પ્રિયંકા ગાંધી પહોંચવાના છે અને ઉત્તર ગુજરાતમાં જે છે એ તેઓ સભા કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે રાહુલ ગાંધીએ પાટણમાં જાહેર સભાને સંબોધિત કરી હતી અને બનાસકાંઠામાં જ્યાં પ્રિયંકા ગાંધી તેઓ અહીંયા પહોંચવાના છે। સૌથી મહત્વની વાત એ છે કે એક આ એવી લોકસભા બેઠક છે કે જ્યાં કોંગ્રેસ ખૂબ મજબૂતાઈ સાથે ચૂંટણી લડતી જોવા મળી રહી છે અને સ્થાનિક ધારાસભ્ય જે છે ગિરીબેન ઠાકોર એમને કોંગ્રેસે ઉતાર્યા છે। મહત્વનું છે કે જે કેટલીક ગણીગાંઠી રાજ્યની 6 થી 7 બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ એ દાવો કરી રહ્યું છે કે અહીંયા ખૂબ સારી રીતના ચૂંટણી લડતી કોંગ્રેસ જોવા મળી રહી છે, અથવા તો જીતના દાવા તરફ કોંગ્રેસ જોવા મળી રહી છે। એ પૈકીની એક બેઠક હોય તો એ બનાસકાંઠા લોકસભા બેઠક છે અને આમ તો જો ઉત્તર ગુજરાતની 3 બેઠકોની વાત કરવામાં આવે તો 3 બેઠકો લડાયક રૂપમાં કોંગ્રેસ પોતાને જોઈ રહી છે અને એ બેઠક પર આજે પ્રિયંકા ગાંધી અહીંયા પ્રચાર કરતા જોવા મળશે। જો આ બેઠકની વાત કરવામાં આવે તો શરૂઆતથી જ કોંગ્રેસનો પ્રચાર રહ્યો છે કે બનાસની બેન વર્સેસ બહારી અને એ લડત આગળ વધતી જોવા મળી રહી છે। સ્થાનિકો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। જી, પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અહીંયા, આપને શું લાગી રહ્યું છે એમના આવવાથી અહીંયાની જે મહિલા મતદાતાઓ છે એ ખાસ કોંગ્રેસ સાથે વધુ જોડાશે અથવા તો વાતાવરણ કોંગ્રેસ તરફી વધુ બનશે એવું આપને લાગી રહ્યું છે? જરૂર વાતાવરણ કોંગ્રેસ તરફી તો છે જ અને પ્રિયંકા ગાંધીને આવવાની સાથે 100% વાતાવરણ કોંગ્રેસ તરફી બનવાનું છે અને સાથે આખા બનાસકાંઠાએ એવું વિચારી લીધું છે કે બનાસની બેન ગેનીબેન સાથે સૌ લોકો સાથે જોડાઈ અને બેનને જીતાડવા માટે તન મન ધનથી મહેનત કરી રહ્યા છે। સાથે સાથે રાહુલજીએ જે મુદ્દા આપ્યા છે રોજગારો માટે, યુવાનો માટે નોકરી, ગેસના બાટલા 600 રૂપિયા, પછી ખેડૂતોનું દેવું માફ કરવા માટે આ પ્રિયંકા ગાંધી અને રાહુલજીના જે અધિકારો છે એ ખેડૂતો માટે હોય, આ દરેક સમાજ માટે જે મુદ્દા મૂકેલા છે। આમ દર વખતે એવું જોવા મળતું હોય છે કે ઠાકોર કેન્ડિડેટ અહીંયાથી હોતા નથી, આ વખતે પ્રયોગ કર્યો છે કોંગ્રેસે, સફળ રહેશે એવું લાગે છે કે મતદાતા 75 વર્ષે ઠાકોર સમાજને પહેલી વાર ટિકિટ મળી છે એટલે 18 આલમ દરેક સમાજના ભાઈઓ સાથે જોડાયેલા છે અને બેનને ખુલ્લું સમર્થન આપેલું છે એટલે 100% બનાસની બેન બનાસકાંઠામાં જીતે છે। તો બનાસની બેન નો દાવો અથવા તો એક નારો પણ આપણે ચૂંટણીમાં સતત જોયો છે। લગભગ 12 વાગ્યા બાદ પ્રિયંકા ગાંધી અહીંયા પહોંચે। આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થવાના છે અને પ્રચાર પડઘમ શાંત થાય એ પૂર્વે કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતાની આ અંતિમ જાહેર સભા આજે લાખણીમાં, બનાસકાંઠાનું લાખણી વિસ્તાર છે ત્યાં આયોજિત કરવામાં આવી છે। ધીરે ધીરે નાગરિકો પણ અહીંયા આવતા થઈ ચૂક્યા છે અને ખાસ તો અહીંયાથી ચૂંટણી વિશે જો વાત કરવામાં આવે તો આપણે એ વારંવાર જોયું છે કે સહકારી બેંકો જે છે એ આ સિવાય સહકારી મંડળીઓ છે, દૂધ મંડળીઓ, એને લઈને રાજનીતિ હંમેશા આ વિસ્તારની અંદર ગરમ રહેતી હોય છે। ત્યારે આ વખતે પણ એ મુદ્દાઓ હંમેશા જોવા મળી રહ્યા છે। ચૌધરી વર્સેસ ઠાકોર અને સિવાય અધર જે તમામ કાસ્ટ છે એ ગેનીબેન ઠાકોર સાથે હોવાનો એક દાવો કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી વારંવાર એ દાવો કરે છે કે આ બેઠક છે એ ભારતીય જનતા પાર્ટીની બેઠક છે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી આ બેઠક પરથી જીતતી જોવા મળશે। ગેનીબેન જ્યારે પ્રચારની અંદર પડતા હોય છે ત્યારે વારંવાર એ બાબતો આપણે જોઈ છે કે કેવી રીતના તેઓ બનાસની બેનનું ગૌરવ સાથે તેઓ મતદાતાઓ સુધી પહોંચતા જોવા મળ્યા છે। જી બિલકુલ નરેન્દ્ર, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું। જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે, 12 વાગે પ્રિયંકા ગાંધી સભા સ્થળ પર પહોંચવાના છે અને ઉત્તર ગુજરાતની જે કોંગ્રેસના ઉમેદવારો છે તેમના માટે પ્રચંડ પ્રચાર કરશે।